પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો કેમ્પ જ્યાં ભાજપ બક્ષીપંચ મોરચા વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું તો લોન સહાય થકી કારીગરોને આત્મનિર્ભર બનાવવામાં મદદ જ્યાં લોહાણા સમાજ સહિત અન્ય કારીગરોનું રજીસ્ટ્રેશન થયું। પીએમ વિશ્વકર્મા યોजना અંતર્ગત વડોદરા શહેરના ઓબીસી મોરચાના માધ્યમથી અલગ અલગ સ્થળો પર આ કેમ્પનું આયોજન કરીને રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત કરવામાં આવી છે। ધોળાભાઈ ભરતભાઈ સ્વામી અને એમની સમગ્ર ટીમ દ્વારા લોહાર સમાજ અને આ વિસ્તારના લોકોમાં પીએમ વિશ્વકર્માના સંદર્ભમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજે અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। જે લોકો રજીસ્ટ્રેશન કરશે એમની ત્યાર પછીના તબક્કામાં વેરિફિકેશન એ વડોદરા મહાનગરની સમિતિમાં કરવામાં આવશે। ત્યાર પછી રાજ્ય સરકાર એનું વેરિફિકેશન કરી અને એમને જરૂર પડતી લોન જ્યારે મળવાની છે ત્યારે સ્વરોજગારીના માધ્યમથી આત્મનિર્ભર થઈ અને દરેક વ્યક્તિ પોતે પોતાના હુનરનો ઉપયોગ કરે એવું એક સુંદર મજાનું આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ કરવામાં આવ્યું છે। મોદીના જન્મદિવસે પીએમ વિશ્વકર્મા સન્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી। આ યોજના હેઠળ 18 પ્રકારના અલગ અલગ કારીગરોને આર્થિક સહાય મળી રહે તે માટેનું 1 લાખ રૂપિયા સુધીની લોનનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે પારંપરિક રીતે જે રીતે માટીની સુવાસ જે વાસણોમાંથી આવતી હતી એ બંધ ના થાય, કારણ કે આજના યુવાનો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર તરફ વળ્યા, એ ન વળે અને પોતાનો પારંપરિક વ્યવસાય જાળવી રાખે તે માટે પ્રોત્સાહન આપવા માટે તેઓને ટ્રેનિંગ આપવામાં આવે છે। ટ્રેનિંગ દરમિયાન રોજના 500 રૂપિયા આપવામાં આવે છે સ્ટાઇપેન્ડ। સાથે સાથે એમને એમની ટૂલકીટ ખરીદવાના 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને માર્કેટમાં ટકી રહેવા પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચવા માટે સરકાર પોતે આ યોજના હેઠળ માર્કેટિંગનું પણ આયોજન કરે છે।